વાત મેષ રાશિની પેલા કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિ વાળા જાતકો માટે આજનો દિવસ તમે આનંદમય વિતાવી શકશો. ગુમાવેલો અવસર તમને પાછો મળતો જણાશે. નોકરિયાત વર્ગને સારા અધિકારની પ્રાપ્તિ થતી જણાય. વ્યવસાયની અંદર ધન લાભથી આજે તમને ઉત્સાહ મળતો જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? મેષ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે માટે બની શકે ત્યાં સુધી ભગવાન શિવના મંદિરે જવાનું, ભગવાન શંકરની પૂજા કરવાની. પોઝિટિવ લાભ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. ધ્યેય પ્રાપ્તિની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે. સરકારી કામકાજની અંદર આજે તમને અનુકૂળતા રહેશે. ભૌતિક સુખ સાધનોની અંદર આજે વધારો થતો જણાય ને આજના દિવસની અંદર વ્યવસાયમાં ઉત્તમ પ્રકારનો ધનલાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી હનુમાનજી મહારાજના મંદિરે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો એવો લાભ મળતો જણાય. આમ વાત કરી લઈએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. અંગત કાર્યની અંદર તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. કામકાજની અંદર મહેનત વધારે કરવી પડે અને તમારા જીવનની અંદર ધનની બાબતે થોડી ઘણી પરેશાની તકલીફ રહેતી જણાશે. વ્યવસાયની અંદર મધ્યમ માત્રામાં તમને ફળ મળતું જણાય. મિથુન રાશિવાળા જાતકો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુના મંત્રના જપ અવશ્ય કરવા જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કર્ક રાશિની વાત કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. ટેન્શન વાળા કાર્યથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે. ખાનપાનની અંદર પરેજી રાખવાની જરૂર છે. વડીલ વર્ગ તરફથી તમને થોડી ઘણી તકલીફ રહેતી જણાશે અને ખર્ચનું પ્રમાણ વધી શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવો જોઈએ? કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર હનુમાન બાહુકનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. સિંહ રાશિની કરીએ. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે પરિવારની અંદર આજે પ્રીતિ જળવાઈ રહેતી જણાશે. મનપસંદ કામકાજની અંદર તમારી રુચિ વધશે અને આર્થિક સુખાકારી પણ આજે તમને સારી મળી શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કામકાજની અંદર આજે પ્રગતિનું પ્રમાણ વધી શકે એમ છે. સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર આદિત્યાય નમઃ, મિત્રાય નમઃ, સૂર્યાય નમઃ, સૂર્યના વાર નામનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પટ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. ધારેલા કામકાજની અંદર આજે તમને સારી એવી સફળતા ભગવત કૃપાથી મળતી જણાશે. વિરોધ પક્ષ તરફથી આજે તમને વિજય મળતો જણાય ને નીતિથી કામ કરશો, તમારી સાચી મનસાથી તમે કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે. કામકાજની અંદર પ્રગતિ ઉત્તમ પ્રકારની આજે જણાઈ રહી છે. આજના દિવસની અંદર કન્યા રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી હનુમાનજી મહારાજના મંદિરે જઈ ચમેલીનું તેલ અને સિંદૂર અર્પણ કરી હનુમાન ચાલીસાનો પાઠ કરવો. પોઝિટિવ લાભ મળતો જણાશે. તુલા રાશિની કરીએ. તુલાના અક્ષર છે અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ફળ મેળવવા માટે મહેનત વધારે કરવી પડશે. સાથી મિત્રોનો ઓછો સહયોગ મળી શકે. સંપત્તિ બાબતની અંદર આજે તમને ઓછું સુખ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. પૈસા લેવામાં અને પૈસા દેવામાં સામાન્ય મુશ્કેલીનો ભોગ તમે બનતા જણાશો. કયો ઉપાય કરવો? તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર હનુમાનજી મહારાજના મંદિરે જવાનું. ત્યાં જઈ અને તમારે કેળાનું દાન કરવાનું. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરી લઈએ દર્શક મિત્રો વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. પરેશાનીના લીધે તમારા કામકાજ બગડતા જણાશે. અકારણ ખર્ચાઓની અંદર સંભાળ રાખીને ખર્ચા કરવા બહુ જરૂરી છે. ધારેલા કામકાજની અંદર આજે તમને રૂકાવટ આવી શકે છે અને મહેનતના પ્રમાણમાં આજે તમને ફળ ઓછું મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવો જોઈએ? વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી હનુમાન ચાલીસાના 5 પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આમ તો કહેવાય દર્શક મિત્રો. વાત કરી લઈએ દર્શક મિત્રો આગળની રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર
રચનાત્મક કાર્યની અંદર તમને સારી સફળતા મળતી જણાશે. આજે રોજગારી માટે પ્રયત્ન તમારા સફળ બનતા જણાય. આર્થિક બાબતોની અંદર પણ તમારો વિકાસ સારો થતો જણાશે. સમાજમાં માન, સન્માન, પ્રતિષ્ઠા તમારા વધતા જણાય. કયો ઉપાય કરવો? ધન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે માટે ભગવાન શંકરના મંત્રના જપ અવશ્ય કરવા. પોઝિટિવ લાભ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. રોગ, ઋણ અને વિવાદ ત્રણેયમાં સાવધાની રાખવી જોઈએ. રોગ હજી નાનકડો એવો હોય ને તો એની દવા લઈને એને મટાડી દેવો જોઈએ. ઋણ એટલે કે કર્જ તમારું નાનકડું એવું હોય ને તો કર્જને દૂર કરી જવું, નહીતર ક્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે એનું કઈ નક્કી ના કહેવાય. ને વિવાદને હંમેશાને માટે શમન કરી દેવું જોઈએ. સંતાનને લગતા કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે. ને નોકરિયાત વર્ગને સામાન્ય સંઘર્ષનું પ્રમાણ પણ રહી શકે. વ્યવસાયિક બાબતોની અંદર આજે તમને મધ્યમ માત્રામાં ફળ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મકર રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મળે, સારો એવો ફાયદો મળે માટે ભગવાન શિવની પૂજા અવશ્ય કરો. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રંચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. બિલ્વપત્ર અર્પણ કરવાથી અવશ્ય તમારા કાર્ય સિદ્ધ થશે ને તમને સારો લાભ મળતો જણાય. શુક્રવારના દિવસે માછલીને લોટ અર્પણ કરવામાં આવે તો અવશ્ય માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે. કર્જને લગતી સમસ્યાઓ તમારી દૂર થાય છે. શુક્રદેવની કૃપા, માં લક્ષ્મીની કૃપાથી કુંડલીની અંદર જો તમારો શુક્ર ગ્રહ નબળો પડેલો છે તો તમે માછલીને તમે ખાસ કરીને લોટ અર્પણ કરશો તો અવશ્ય તમારી આ સમસ્યા દૂર થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિ વાળા જાતકો માટે મનપસંદ કામકાજની અંદર તમને સારી એવી સફળતા મળતી જણાશે. તમારી ભાવનાઓની કદર થતી જણાય. આજે પદોન્નતિ માટે નવી નવી તકો મળી શકે અને વ્યવસાયની અંદર આજે સુધારો થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કુંભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર ગાય માતાની પૂજા કરવી, ગાય માતાની સેવા કરવી, અવશ્ય તમને પોઝિટિવ લાભ મળશે. ને હવે વાત કરી લઈએ મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. સાવચેતીથી કામ કરશો તો અવશ્ય પોઝિટિવ લાભ મળશે. અચાનક ખર્ચથી તમારી પરેશાની વધતી જણાશે. નોકરિયાત વર્ગને પણ થોડી ઘણી તકલીફ, પરેશાનીનો સામનો કરવો પડશે. વ્યવસાયની અંદર તમને મધ્યમ માત્રામાં લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મીન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ તો હનુમાનજીના મંદિરે જવાનું, આંકડાની માળા અર્પણ કરવાની, હનુમાન ચાલીસાના 5 પાઠ કરવા, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે.